યુનિટ 3 કંજક્શન્સ એટલે સંયોજક. બાલ દોસ્તો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ ગ્રામરમાં યુનિટ 3 કંજક્શન્સ અર્થાત સંયોજક વિશે શીખીશું. કંજક્શન એન્ડ. મિત્રો, કંજક્શન એટલે સંયોજક. તેનો ઉપયોગ બે કે તેથી વધુ વાક્યોને જોડવા માટે થાય છે. પ્રથમ આપણે એન્ડ એટલે કે અને વિશે શીખીશું. જ્યારે એક કરતાં વધુ વાક્યોમાં કર્તા, ક્રિયા, કર્મ, સમય કે અન્ય કંઈ સમાન હોય ત્યારે તેવા વાક્યોને એન્ડના ઉપયોગથી એક સરળ વાક્યમાં ફેરવી શકાય છે. આ ઉદાહરણો જુઓ. હિતેશ ઇઝ માય ફ્રેન્ડ એટલે કે હિતેશ મારો મિત્ર છે. સોહન ઇઝ માય ફ્રેન્ડ અર્થાત સોહન મારો મિત્ર છે. આ બંને વાક્યોને એન્ડ વડે જોડીને આમ લખાશે: હિતેશ એન્ડ સોહન આર માય ફ્રેન્ડ્સ અર્થાત હિતેશ અને સોહન મારા મિત્રો છે. આ બંને વાક્યોમાં કર્તા સમાન છે, તેથી તેમને એન્ડ વડે જોડ્યા છે. અહીં બે કર્તા વચ્ચે એન્ડ મૂકવાથી વાક્ય બહુવચન બને છે, જેથી ઇઝને બદલે આર અને ફ્રેન્ડને બદલે ફ્રેન્ડ્સ મૂકેલ છે. આમ વાક્યમાં બહુવચનના નિયમો પ્રમાણે ફેરફાર કરેલ છે. હવે આ વાક્યો જુઓ. રાજ હેઝ એ કાર, રાજ હેઝ એ બાઇક. આ વાક્યોમાં કર્તા સમાન છે, જ્યારે કર્મ અલગ છે, તેથી કર્મને એન્ડ વડે જોડીને લખીશું: રાજ હેઝ એ કાર એન્ડ એ બાઇક એટલે કે રાજ પાસે કાર અને બાઇક છે. હવે આ બે વાક્યો જુઓ. કલા ઇઝ ટોલ, કલા ઇઝ થીન. આ વાક્યોમાં કર્તા કલા સમાન છે, જ્યારે વિશેષણો ટોલ અને થીન અલગ અલગ છે, તેથી તેમને એન્ડ વડે જોડીશું: કલા ઇઝ ટોલ એન્ડ થીન. હવે આ વાક્યો જુઓ. સચિન ઇઝ બેટિંગ, ઝહીર ઇઝ બોલિંગ એન્ડ કોહલી ઇઝ ફિલ્ડિંગ. આ વાક્યોમાં કર્તા અને કર્મ જુદા પડે છે, પરંતુ સમય સમાન છે. જ્યારે બે કે તેથી વધુ વાક્યોને એન્ડ વડે જોડવામાં આવે ત્યારે છેલ્લા બે વાક્યો કે કર્તા કર્મની વચ્ચે જ એન્ડ મૂકવામાં આવે છે. તેની પહેલાં અલ્પવિરામનો ઉપયોગ થાય છે. વાક્ય આમ લખાશે: સચિન ઇઝ બેટિંગ, ઝહીર ઇઝ બોલિંગ એન્ડ કોહલી ઇઝ ફિલ્ડિંગ. હવે જોઈએ ઓર. ઓર એટલે કે અથવા. મિત્રો, હવે કંજક્શન ઓર વિશે સમજીએ. વિકલ્પવાળા વાક્યો કે શબ્દોને જોડવા માટે ઓરનો ઉપયોગ થાય છે. ઓરના ઉપયોગથી વિવિધ શક્યતાઓ દર્શાવી શકાય છે. આ ઉદાહરણો જુઓ અને સમજો. આઈ લાઇક ટુ ટેક ટી, આઈ લાઇક ટુ ટેક કોફી. આ બે વાક્યોને ઓર વડે આમ જોડી શકાશે: આઈ લાઇક ટુ ટેક ટી ઓર કોફી અર્થાત મને ચા અથવા કોફી પીવી ગમે છે. હવે આ વાક્યો જુઓ. ઓપન ધ વિન્ડો, સ્વિચ ઓન ધ લાઇટ. આ બે આજ્ઞાર્થ વાક્યોને ઓર વડે આમ જોડી શકાશે: ઓપન ધ વિન્ડો ઓર સ્વિચ ઓન ધ લાઇટ એટલે કે બારી ખોલો અથવા લાઇટ ચાલુ કરો. ક્યારેક બે કરતાં વધુ વિકલ્પ હોય તો તેમની વચ્ચે ઓર મૂકી જુદા પાડી શકાય છે. આ જુઓ. રાજુ પ્લે ક્રિકેટ, રાજુ પ્લે ચેસ, રાજુ પ્લે ફૂટબોલ. હવે ત્રણેયને ઓર વડે આમ જોડી શકાશે:
રાજુ પ્લે ક્રિકેટ ઓર ચેસ ઓર ફૂટબોલ. કેમ, બરાબર ને? હવે જોઈએ બટ. બટ એટલે કે પણ અથવા પરંતુ. મિત્રો, હવે કંજક્શન બટ એટલે કે પણ કે પરંતુ વિશે સમજીએ. અસમાન કે વિપરીત વિચારોને એકસાથે મૂકવા માટે બટનો ઉપયોગ થાય છે. બટ બે શબ્દો કે વાક્યો વચ્ચે વિરોધનો ભાવ દર્શાવે છે. હવે આ ઉદાહરણો જુઓ અને સમજો. હી ઇઝ ઓલ્ડ, હી ઇઝ એક્ટિવ. તેને બટ વડે આમ જોડી શકાશે. હી ઇઝ ઓલ્ડ બટ એક્ટિવ. તે ઘરડા છે પરંતુ પ્રવૃત્તિશીલ છે. આ વાક્યમાં કર્તા સમાન હોવાથી બટ વડે કર્મને જોડ્યા છે. હવે આ વાક્યો જુઓ. હી ઇઝ રીચ, હી ઇઝ અનહેપી. તેમને બટ વડે આમ જોડી શકાશે. હી ઇઝ રીચ બટ અનહેપી. તે ધનવાન છે પણ દુઃખી છે. હવે આ વાક્યો જુઓ. માય ફાધર ડઝ નોટ લાઇક વોચિંગ ટીવી. સમટાઇમ્સ માય ફાધર વોચિસ ન્યૂઝ. આ વાક્યોને બટથી જોડીને આમ લખાશે. માય ફાધર ડઝ નોટ લાઇક વોચિંગ ટીવી બટ સમટાઇમ્સ હી વોચિસ ન્યૂઝ. અર્થાત મારા પપ્પાને ટીવી જોવું ગમતું નથી, પરંતુ તેઓ ક્યારેક સમાચાર નિહાળે છે. આમ બે વિરોધાભાસી બાબતોને તમે બટ વડે જોડી શકો છો. કેમ, ખરું ને? બીકોઝ એટલે કે કારણ કે. હવે બીકોઝ અર્થાત કારણ કે વિશે સમજીએ. બીકોઝનો ઉપયોગ કોઈ વાતનું કારણ દર્શાવવા માટે થાય છે. વાક્યમાં કારણ દર્શાવતા ભાગ સાથે બીકોઝ લખાય છે. હવે આ વાક્યો જુઓ અને બીકોઝનો ઉપયોગ સમજો. હિમાની વિલ નોટ ગો ટુ સ્કૂલ બીકોઝ શી ઇઝ ઇલ. અર્થાત હિમાની સ્કૂલ નહીં જાય કારણ કે તે બીમાર છે. હવે આ વાક્ય જુઓ. આઈ નો હિમ વેલ બીકોઝ હી લીવ્સ નિયર માય હાઉસ. એટલે કે હું તેને સારી રીતે ઓળખું છું કારણ કે તે મારા ઘરની પાસે રહે છે. મિત્રો, ક્યારેક બીકોઝવાળો ભાગ વાક્યની આગળ પણ મુકાય છે. ત્યારે વાક્યના બે ભાગ વચ્ચે કોમા અર્થાત અલ્પવિરામ મુકાય છે. આ વાક્ય જુઓ. બીકોઝ ઇટ્સ રેઇનિંગ વી આર નોટ પ્લેઇંગ ક્રિકેટ. એટલે કે અમે ક્રિકેટ નથી રમતા કારણ કે વરસાદ પડે છે. અથવા તો કારણ કે વરસાદ પડે છે અમે ક્રિકેટ રમતા નથી. હવે આ જુઓ. બીકોઝ માય ટીચર ટીચિસ વેલ આઈ એમ ગુડ એટ ઇંગ્લિશ. મારું અંગ્રેજી સારું છે કારણ કે મારા શિક્ષક સરસ ભણાવે છે. અથવા કારણ કે અમારા શિક્ષક સારું ભણાવે છે મારું અંગ્રેજી સારું છે. હવે આ વાક્ય જુઓ. વી કાન્ટ બાય ઇટ બીકોઝ ઇટ ઇઝ વેરી કોસ્ટલી. આપણે તે નહીં ખરીદી શકીએ કારણ કે તે ખૂબ મોંઘું છે. હી કાન્ટ ડ્રાઈવ કાર બીકોઝ હી ડઝન્ટ હેવ એ લાયસન્સ. તે ગાડી નહીં ચલાવી શકે કારણ કે તેની પાસે લાયસન્સ નથી. સો ધેરફોર એટલે કે તેથી. હવે જોઈએ સો અથવા ધેરફોર. સો અને ધેરફોરનો અર્થ થાય છે તેથી. સો અને ધેરફોરનો ઉપયોગ પરિણામ દર્શાવવા માટે થાય છે. વાક્યના આગળના ભાગમાં જે વાત દર્શાવી હોય તેને લીધે જે વાત બને છે તે સો સાથે બીજા ભાગમાં દર્શાવવામાં આવે છે. આ વાક્ય જુઓ. શીતલ ઇઝ ઇલ સો શી વિલ નોટ ગો ટુ પિકનિક. અર્થાત શીતલ બીમાર છે તેથી તે ઉજાણી પર જશે નહીં. ઇટ ઇઝ રેઇનિંગ
સો વી આર નોટ પ્લેઇંગ ક્રિકેટ. વરસાદ પડી રહ્યો છે, તેથી અમે ક્રિકેટ નથી રમતા. સોને બદલે ધેરફોર પણ મુકાય છે. આ વાક્યો જુઓ. આઈ એમ બિઝી ટુડે, ધેરફોર વી કાન્ટ મીટ ટુડે. અર્થાત આજે હું વ્યસ્ત છું, તેથી આજે આપણે મળતા નથી. ધ પેન ઇઝ રેડ, ધેરફોર આઈ ડોન્ટ લાઇક ઇટ. પેન લાલ છે, તેથી તે મને ગમતી નથી. મિત્રો, તમે જોઈ શકો છો કે સો કે ધેરફોરની આગળ કોમા અર્થાત અલ્પવિરામ મુકાય છે. જો વાક્યના બંને ભાગમાં કર્તા એક જ હોય અને ત્રીજો પુરુષ હોય તો આગળના ભાગમાં નાઉનનો ઉપયોગ કરવો તથા બીજા ભાગમાં પ્રોનાઉનનો એટલે કે સર્વનામનો ઉપયોગ કરવો. આ વાક્યો જુઓ. યુ વિલ લાઇક ધીસ બુક બીકોઝ ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. તમને આ પુસ્તક ગમશે કારણ કે તે ખૂબ જ રસપ્રદ છે. રીટા કેન ડુ ઇટ બીકોઝ શી ઇઝ ક્લેવર. રીટા આ કરી શકે છે કારણ કે તે હોશિયાર છે. આ પ્રમાણે તમે કન્જક્શન્સ વાપરી શકો છો. કેમ, ખરું ને?